શું કામ અહીં લઈને આવી છે? કોફી પીવા અને એક વાત કરવાની હતી ને ઇમ્પોર્ટન્ટ એટલા માટે લઈને આવી છું અહીંયા. વાત ઇમ્પોર્ટન્ટ કરવાની હોય તો કેફેમાં આવજો હે બાર કે ના વાત થઈ શકે ના કોઈ સાંભળી ગયો હોય તો વાહ મતલબ કે આ કેફેમાં આપણે બે જ બેઠા છે આપણે બે સિવાય બીજું કોઈ છે જ નહીં ત્રીજું કોઈ સાંભળી જ નહીં શકે એમ આપણે ઓળખીતા નથી ને અહીંયા કેફેમાં કોઈ બધા જનજન લોકો છે તમે જોઈ શકો છો આજુબાજુમાં હા એવી તો કેવી વાત છે કે જે એટલી સિક્રેટ રીતે કેવી પડે છે મને તો એવું લાગે છે કે તું ઇસરોમાં કામ કરતી હશે અને હા ત્યાંની જે ગુપ્ત માહિતી છે ને એ કોઈને જણાવવી નથી અને એ તું માહિતી મને કેવા આવી છે અને બધાનું ધ્યાન રાખે છે સાગર શું બોલો છો આ મુદ્દા વગરની વાત કરો છો તમે મારી વાત સાંભળશો હવે હા સાંભળીએ પણ આ કોફી લાવ્યા છે તો થોડી પીતા છે બોલ બસ કોફીમાં જ જીવ છે તમારો આ ઘરમાં શું ચાલે છે શું નહીં એ કઈ ખબર નથી પડતી તમને નહીં આ મફત નથી આવતી મેં પૈસા દીધા છે એક તો પ્રાણી આયા કેફેમાં લઈને આવી છે પાછી કોફી મંગાવે છે હવે પેલા વાત સાંભળવી છે પણ પીતા પીતા વાત કરને શું વાંધો છે સાગર ઇમ્પોર્ટન્ટ વાત છે સિરિયસમાં લેશો મારી વાતને સારું હા મગ નીચે મૂકી દીધો બોલ શું વાત છે શું સિરિયસ વાત જાણે એમ છે કે હા કાકી આવ્યા છે ને એ તો મને ખબર છે આ સિરિયસ વાત હતી કાકી બહુ સારા વ્યક્તિ છે કોણે કીધું મને ખબર પડી જાય છે કોણે કીધું એમ નહીં અને અત્યાર સુધી જે ભાભી એમનું આમ તેમ બોલતા હતા ને એ ભાભીની જ ભૂલ છે અને ભાભી પણ એવું જ કરવા માંગે છે કાકીની નજરમાં નીચી પાડવા માંગતા હતા એટલા માટે એ મને ચડાવતા હતા અને મોટા ભાઈએ જે તમને વાત કરી હતી ને કે તારી વાઈફને કંટ્રોલમાં રાખજે આમ કરજે તેમ કરજે એ આ માટે જ કરી હતી કે કાકીની નજરોમાં હું નીચી પડું હા તારી ભૂલ છે અહીંયા તું છે ને પાછળ રહી ગઈ જો કાકી આવ્યા નતા ને એ પહેલા પણ મેં તને કીધું હતું કે જો તું કાકીની વાતોમાં નહીં આવતી કાકી સારા વ્યક્તિ છે સાગર અને ભાભી એક નંબરના ખરાબ વ્યક્તિ છે મને નહોતી ખબર કે ભાભીમાં આવા સંસ્કાર છે પણ ખબર પડી ગઈ જ્યારે કાકી બિચારા અહીંયા આવતા ને ત્યારે ભાભી એમને મનગમતું ખાવાનું ન બનાવી દેતા ન સાચવતા ન બોલવાનું બોલતા હતા મારામાં એવા સંસ્કાર નથી મારા મા બાપે મને સારા સંસ્કાર આપ્યા છે સાગર એવું છે એમને પણ તને એવું નથી લાગતું કે મેં તને પહેલા જ કીધું હતું કે કાકી એની ભોળી ભોળી વાતોમાં તને ભોળવી ના લે કાકી ભોળી ભોળી વાતો નથી કરતા ભાભી એવી વાતો કરે છે અને બીજી વાત એ કે ભાભીને આપણી બધી જ પ્રોપર્ટી એમના નામે કરી દેવી છે ને આપણને ઘરની બહાર કાઢી મૂકવા છે હા ભાઈ અને ભાભીનો પ્લાન છે શું વાત કરે છે તું હા અને આ વાત કોણે કરી તને કાકીએ કાકીએ જ કરી હોય ને પણ કાકીને કઈ રીતે ખબર પડી કે અશોકભાઈ આપણી પ્રોપર્ટીમાંથી આપણને ભાગ નથી આપવાના અને એના નામે એકલા કરી નાખવાના છે કાકીને આ વાતની બધી જ ખબર છે કાકી એ માટે જ આવ્યા હતા આપણા ઘરે કે જ્યારે આપણી સગાઈ થઈ હતી ને ત્યારે ભાભી એમને ફોન કરતા અને કહેતા કે આ નવી નવી હો આવે ને એને તો હું એવા ધક્કા મારીને બહાર કાઢીશ ને કે વાત નહીં પૂછો અને આપણા ઘરે કાકી એક એવા જ આવ્યા હતા મને કે બેટા તું સંભાળજે ઓહ તો વાત આવી છે હા મોટા ભાઈ અને ભાભી અત્યાર સુધી આપણને અંધારામાં રાખતા હતા એવું કહેવા માંગતા હતા કે કાકી તો આપણા ઘરનો મોટો કાંટો છે પણ હકીકતમાં આવું શું કામ કહેતા હતા ને એ હવે સમજાય છે મને કારણ કે કાકી આપણા હિતમાં વિચારતા હતા રાઈટ છે સાગર અને તમે આપણા હિતમાં જો કાકી વિચારતા હોય તો એ વસ્તુ તો ભાઈ અને ભાભીને ના જ ગમે ને એટલે જે આપણને બંનેને કાકીના વિરુદ્ધ કરવા માંગતા હતા પણ કહેવાય ને કે ભગવાન સૌનો છે હા કાકીની વાત આપણે માનીને એટલે હવે આપણે ચેતીને રહેવું પડશે સમજ રાઈટ છે તમારી વાત મને તો એ નથી સમજાતું કે હવે આનો રસ્તો શું કરવો રસ્તો શું કરવાનો હું ભાઈ સાથે વાત કરીશ અને કંઈક તો કરવું જ પડશે ને બાકી હા મારા પપ્પાની મિલકત છે અને એમાં મારા બંને ભાઈઓની સરખી રીતે ભાગીદારી બને અને એ જ જો બધી મિલકત હડપવા માંગતા હોય તો એવું તો હું નથી થવા દઉં
એકને લાખે પણ ના થવાનું એટલે તું ચિંતા ના કર. હવે જો હવે હું શું કરું છું, ચાલ હવે આ કોફી ઠંડી થઈ જશે એ પહેલા કોફી પૂરી કરીએ. ભાઈ તું કેફે મસ્ત છે હો. હા સાગર, હા શું કામ હતું ભાઈ? બોલ ને. કંઈ પૈસા પૈસાની જરૂર હતી? વાહ, બહુ ભોળા બનતા આવડે છે તમને. અરે હા આ ક્યારું ના બોલાવ્યા હતા, શું કામમાં પડી ગયા હતા એટલા બધા તો? હા કેમ ફોન. કેમ અ ઉ ઈ અરે મનોજભાઈનો ફોન ચાલુ હતો. મનોજભાઈ એટલે હવે અને- તમને તમારા ભાઈ કરતા ઇમ્પોર્ટન્ટ પેલો મન્યો લાગે છે. અરે એવી વાત નથી ભાઈ, તો કેવી વાત છે? પણ પહેલાં તો તું મને એ કહે કે તું આવી રીતે મારી હારે કેમ વાત કરે છે? કોઈ કારણ કે દિવસ તમારું અસલી રૂપ મારી સામે આવી ગયું છે. અસલી રૂપ? હા, તમે લોકો શું કરવા માંગો છો અને શું કહેવા માંગો છો ને એ બધી મને ખબર પડી ગઈ છે. સાગર તું આ હું બોલે છે, તને ભાન છે? મને બધી જ ભાન છે ભાઈ. આ ઘરમાં જ્યારે હોય ત્યારે મારા ભાભી ઝઘડા ઊભા કરે છે અને નામ બિચારા કાકીનું લાવો છો તમે, મારી વાઈફનું લાવો છો તમે. આ કેવી વાત કરે છે તું? સારી વાત કરું છું, સાચી વાત કરું છું, ચોખ્ખી વાત કરું છું. અરે તારા ભાભી હારે મારા લગ્ન થયા ને ત્યારથી આપણા ગામમાં, આ સોસાયટીમાં, આપણા સગાવાલામાં એના વખાણ જ થાય છે. તારો કક વેમ છે આ. મારો વેમ નથી. અરે હું જે બોલું છું ને એ સાચું બોલું છું. અને વાત સાચી તમારી કે આપણા આ સોસાયટીમાં, આપણા ગામમાં, આજુબાજુમાં બધી વખાણ થાય છે, પણ એ મારા ભાભીના કારણે નથી થતા, એ આપણા બંને ભાઈઓના સંપને કારણે થાય છે. વાતો કરો છો તમે. બાકી ભાભી છે ને એ તો મંથરા છે, મંથરા. બસ સાગર, આને આમ ચડાવે, આને આમ ચડાવે અને બંનેને બધાવે અને એનું કામ થઈ જાય. બસ સાગર, હવે આગળ વધારે નહીં બોલતો આ તો ભાઈ. જે હોય એ. તમારી વાઈફ છે ને રાખો તમારી પાસે. મને છે ને હવે ભેગા રહેવામાં કોઈ મજા નથી. મારે હવે નોખું જ થવું છે. હા કેવી વાત કરે છે તું? સાચી ને સોખી વાત કરું. જો ખાકી આવ્યા એ પહેલા મેં તને વાત કરી હતી ને શું વાત કરી હતી? કે હેતલ વહુને કહેજે કે કાકીની વાત કાંઈ કાનમાં ન લે. હા, પણ એ વાગ બધો કાકીનો નથી. એ વાગ બધો તમારો ને મારા ભાભીનો છે. એના કારણે જ આ બધું ઊભું થયું છે. એટલે જ તમે અમને પહેલાથી ચેતવતા હતા, આ કાકી વિરુદ્ધ ચડાવતા હતા, જેથી કરીને અમે કાકીની વાત અવગણીએ અને તમારી વાતમાં રહીએ. પણ તમારા પેટમાં છે ને પહેલેથી પાપ હતું, કાકી હતી તમારા પેટમાં. મારા પેટમાં એવી કોઈ કાતી નહોતી, તારા ભાભીના પેટમાં એવી કઈ કાતી નથી. તું સમજવાની કોશિશ કર ને. હું સમજી ગયો છું. અત્યાર સુધી છે ને અંધારામાં હતો, બાકી હવે છે ને અંજવાળામાં આવી ગયો. બધું જ દેખાવા માંડ્યું છે કે કોણ સાચું છે, કોણ ખોટું છે. કાકીના સ્વભાવને તો તું પહેલેથી જ તું જાણે છે ને. હા, પેલા મને એવું લાગતું હતું કે કાકી ખરાબ હશે, પણ એ હવે એ ખરાબ હોય ને એવું મને નથી લાગતું, કારણ કે એ મારા હિતમાં વિચારે છે. અમારા બે માણા વિશે વિચારે છે ને એ તમને ગમતું નથી. આ તમને ભારે પડે છે બે માણાને. સાગર એવું કાંઈ નથી. જો તને કાંઈ એવું લાગતું હોય ને તો તું કે એમ. બસ ના નોખા. નોખું નથી થાવું. તો નહીં, હું નોખો નહીં થાવ. વાહ, કેમ ભાઈ? આ નોખું થાય તો બંનેની હરખે હરખે ભાગે પ્રોપર્ટી વેચાય અને ભેગા રહીએ ને તો બધો માલ તમારે એકલાય ખાઈ જાવ છે એમ? મારે એકલાને ખાઈ જાવ છે. તો બાજુવાળાને બોલાવવાના છે? તો તને આ શબ્દો બોલતા પહેલા કાંઈ વિચારે ન આવ્યો? જરાય નહીં. જેને કરતા પહેલા વિચાર નથી આવતો તો મને બોલતા પહેલા શું વિચાર આવવાનો? સાગર, હજી જો પાછો વળી જાય તો વધારે સારું. હું તો વળેલો જ છું પાછો. અત્યાર સુધી પાછો જ હતો. હા, મારા જિંદગીમાં કે મારા કેરિયરમાં આગળ નહોતો વધી શકતો, કારણ કે પનોતી મારા નસીબમાં બેઠેલી હતી. આ મારા ભાભી અને તમારા નામની. જ્યારે આ પનોતી જશે ને ત્યારે મારું સારું થશે. બસ હવે સાગર, બહુ થઈ ગયું. હવે છે ને આવું નહીં બોલતો અને નથી નોખું થવું. બસ જો ભાઈ, તમારે જે સમજવું એ સમજો, જે કરવું એ કરો, બાકી નોખું તો થવું જ પડશે. બે ભાઈઓના ભાગલા તો થશે જ. ત્યારે જ છે ને તમે અને હું બે શાંતિથી રહી શકીશું. હજી કહું છું ભાઈ, સમજી જા તો વધારે સારું. તમારે બોલવાની કોઈ જરૂર નથી. હા, અમે ડિસાઈડ કરી લીધું છે કે અમે લોકો જુદા થઈએ છીએ. અને અત્યાર સુધી છે ને હું સમજતો આવ્યો છું. હા, જે તમે કીધું હોય ને તમારા બધા નિયમો, તમારી આજ્ઞા, બધું જ હું એક પછી એક ફોલો કરતો આવ્યો છું. રાઈટ છે. પણ હવે નહીં. હવે જરા પણ નહીં.
હવે અમારે નોખું થવું છે એટલે નોખું થવું જ છે. અને અસ્કા, આ જમાનામાં ભાઈઓ નોખા જ હોય. એમાં ક્યાં નવીન છે તમારા ઘરમાં? હવે આ બિચારીને નથી ફાવતું તો પછી નોખું થઈ જવા દે ને. તમે સુખીથી રહો ને એ સુખેથી રહે. કેમ હેતલવો? કાકી, તમે સુખેથી રહ્યા કોઈ દિવસ નહીં ને, તો અમે પણ સુખેથી નહીં રહી શકીએ. તમે નથી રહેવા દેતા કોઈને સુખેથી. હેતલ, જલન તો તમને જ થાય છે એકને. તું કાકીની વાતોમાં ખોટી આવી રહી છે. કાકી તો સારા માણસ છે, ભગવાનના માણસ છે. સમજ્યા? કેમ સમજાવું તને કે કાકીના પેટમાં કેટલો દગો છે? ઓ મીરાબો, મારા પેટમાં દગો નથી. કદાચ તમારા પેટમાં કાતી હશે. સમજ્યા? અને આ હેતલવોની સામે મારા અવગુણ ગાવાની કોઈ જરૂર નથી. હા, આજ પછી કાકીને આવું કીધું એ કીધું. હવેથી આવું ના બોલતા હા ભાભી. અગર બોલી જઈશ કે તમે મારાથી મોટા છો. બરાબર છે. નાની વહુ છે તો એને દબાણમાં ન રાખવાની હોય. હું તો આવી ત્યારે જ કહેતી હતી કે આ મોટી વહુ કરતાં નાની વહુ બહુ સારી છે. કાકી, થેન્ક યુ સો મચ કે તમે આવ્યા અને અમને હકીકતની જાણ કરી. અગર આ લોકો તો બધી જ પ્રોપર્ટી એમના નામે જ કરી દેત. હેતલ વહુ, તમે આ શું બોલો છો? સાચું જ બોલે છે ને, હવે ખોટું શું બોલ્યા? જે બોલ્યા એ સાચું જ બોલ્યા. તમારા હેતલ વહુ ને મારી વાઈફ. જો હું શું કહું છું તમને ભાઈ, હામે તમને તો એવું જ હતું કે મારા ભાઈને છે ને એની સામે એટલો સારો હું રહું, એટલો સારો રહું ને કે મારો ભાઈ મારી આજ્ઞાનું પાલન જ કર્યા કરે, કોઈ દિવસ ઉ કે ચૂ કરે નહીં. અને એનો જ ફાયદો ઉપાડી અને આ બધી મિલકત હું મારા નામે કરાવી લઉં અને એને છે ને ઠન ગોપાલ કરીને રસ્તે રખડતો કરી દઉં. સારું થયું સાગર, તું અત્યારે સમજી ગયો. અને મને તો સાચું કહું ને, આ મોટા કરતા આ તમારા પ્રત્યે બહુ જ લાગણી છે પહેલેથી. તને ખબર જ છે કે નાનો હતો ત્યારથી મેં તને મોટો કર્યો છે. તને તારા કાકીની ન ખબર હોય? આ તમારા જેવું માણસ છે ને મળે જ નહીં. મળે નહીં, દીવો લઈને ગોતવા જાય ને તોય ન મળે. કાકા, હે, તમે કેમ અહીંયા આવ્યા? જય શ્રી કૃષ્ણ કાકા. તમે જય શ્રી કૃષ્ણ. પણ તમે અચાનક અહીંયા મને ફોન તો કરવો જોઈએ કે તમે અહીંયા આવવાના છો. તું આ દિવાસળે મૂકતી હતી ને એ મને બધી ખબર હતી. અને તું આ હું કામ આવી છો, તારું મૂળ કારણ શું છે એ બધી મને ખબર હતી. અને મારે એમ કે મને વિશ્વાસ હતો મારા ભત્રીજા ઉપર, ભત્રીજાની વહુ ઉપર કે તું ગમે એટલા એને ઘોંસ પરવણા કરી, પણ આ લોકો છે ને બુદ્ધિવાળા છે, હોશિયાર છે, સમજદાર છે, તારી વાતમાં નહીં આવે. પણ આ તમે આ બધાની સામે મારે આવી વાતો કરો છો. મેં હું ઘૂસપરેલા કર્યા? આ જે હતું એ કીધું છે, એમાં કઈ નવીન નથી. હા, જે હતું એ તે બધું કીધું છે, પણ બધું ખોટું હતું. હું આની બધું ખોટું હતું. આ તે છે ને ઘોષ પરવણા કર્યા ને, અને તું હું આમ મારી સામું જઈને બેઠો છો. આ જે બોલતી હતી ને બધી એને ભાગ પડાવવા જાય આવી છે. તમારે બે ભાઈની વચ્ચે ભાગ પડે, મકાને જુદા થાય, મન જુદા થાય, અને તમે ઘર છે ને આવ વિખેર થઈ જાય એવી આની લાલસા હતી. અને તને કઈ એવી ખબર ન પડી. આમ તો ભણેલો ગણેલો છો અને તમને હેતરવો એવી કઈ ખબર ન પડી. કાકા. સમજદાર છો. મને તો એમ કે મારા નાના ભત્રીજાની વહુ તો કેવી હોશિયાર છે, કેવી ભણેલી છે, એની કરતા જો આ તારી જેઠાણી જો. એ શાંતિ રાખો ને. હવે તમને કીધું તું ને કે તમારે અહીંયા નથી આવવાનું? તમને કોણે કીધું કે તમે અહીંયા આવો શહેરમાં? મેં શું? મેં જ કાકાને બધી વાત પહોંચાડી છે ફોન કરીને. અત્યાર સુધી તમે જે પણ કર્યું ને એ બધી વાત પહોંચાડવા વાળી બીજી કોઈ નહીં, હું જ હતી. તમને શું લાગે છે અમે પાગલ છીએ કાકી? આ જેવી નોખા થવાની વાત આવીને એવા મેં જ કાકાને ફોન કરીને અહીંયા બોલાવ્યા હતા. કારણ કે સાગરભાઈ અને હેતલની આંખો તો ખુલે એમ જ નહોતી. એમની આંખો ખોલવા માટે તમારા પતિશ્રી એટલે કે કાકા જ આ બધું કરી શકે. હા હેતલવો, સાગર, આ બધું જૂઠું બોલે છે. આ તારી મીરા ભાભી અને આ તારા કાકા, આ બંને જૂઠા છે. જૂઠા? જૂઠું અમે કોઈ નહીં, જૂઠા તમે છો. મારા સાસુ સસરાને પણ તમે આવી રીતે જ કાકાથી નોખા કર્યા હતા. સાગરભાઈ, જેમ આપણે બંને રહેતા હતા ને મા દીકરાની જેમ, એમ જ મમ્મી અને કાકા રહેતા હતા. હા, મમ્મીએ કાકાને મોટા કર્યા, ભણાવ્યા ગણાવ્યા, સાથે રાખ્યા. પણ જેવા કાકી આ ઘરમાં આવ્યા ને એવું બધું જ નોખું થઈ ગયું. જમીન, ઘર, ઘરેણાં અને વ્યવહાર પણ કાકીએ કોઈને બોલવા જેવા રહેવા ન દીધા. તે તારા સાસુએ કેમ બોલવા જેવા રહેવા દીધા હતા? આ જ્યારે નોખા થયા ને એ સમયે તારા કાકાને ભાગ પૂરો આપ્યો નથી. અને જે જમીન જોતી હતી પાણી વાળી નહોતી આપી, આ કોરી કડકડતી આપી હતી. એમાં ખાક થાય બધું. પપ્પાએ છે ને એ બધી જમીન પોતાના નામ પર એટલા માટે રાખી હતી કારણ કે પપ્પાને ખબર હતી કે જો તમે આ
જમીનના વારસ થઈ જશો ને તો તમે એમાં કાંઈ રહેવા નહીં દો. બાકી પૂછો કાકાને કે પપ્પાએ એમની કેટલી મદદ કરી છે. મારો ભાઈ તો ભગવાન જેવો હતો, ભગવાન જેવો. પણ તારા તું અહીંયા આવી ને પછી તારી ચડામણીમાં હું આવી ગયો અને હું જુદો થઈ ગયો. અને મારે તો એક બોલવા જેવું ન એની સામે હું આંખે નહોતો મિલાવી શકતો. એવો મારો ભગવાન જેવા ભાઈથી તે મને જુદો કરાવ્યો અને ઈ તું પછી આ એના સંતાનો હારે કરશો. તે બરાબર જ છે, બદલો લેવા માટે કર્યું તું. હા મેં જ દેરાણી જેઠાણીને ભડકાવ્યા ને બધાવ્યા, આ બે ભાઈઓને ભડકાવ્યા ને બધાવ્યા. એમાં હું નવીન કર્યું છે? આ મારી હારે જે ભૂતકાળમાં થયું છે ને એ તો હું સહન નહીં જ કરું. કાકી હજુ પણ સમય છે, માની જાઓ. ભૂતકાળમાં પણ કોઈએ કાંઈ નહોતું કર્યું અને અત્યારે પણ કોઈએ કાંઈ નથી કર્યું. જો મીરાબો, તમને એ વાતની ખબર ન હોય ને તો તમારે શાંતિથી જ બેસવાનું, બરાબર? મારા સાસુ અને સસરા મરી ગયા છે પણ અમે ચારેય તો જીવીએ છીએ ને. મને બધી ખબર પડે છે કે તમે કેવા છો. કાકા માફ કરજો, પણ અત્યાર સુધી હું તમને મારા માવતર સમજી અને સાચવતી રહી. આજ પછી કાકી મારા ઘરમાં ક્યારેય પગ નહીં મૂકે. સાંભળ, આ તારો લવારા છે ને તારી પાસે રાખજે. જ્યાં સુધી આ જીવાઈની જમીન તમે લોકો હાચવી છે ને એ નો આપો ને ત્યાં સુધી મારે ટાંટીઓ નથી મૂકવું. અને તમારા ઘરમાં આવે કોણ? તો અત્યારે સુધી હું કામ આવતા હતા કાકી? હે મારા વાલા કાકી? અને હું કયો તમે? હા, અત્યાર સુધી એક તો અમારા ઘરમાં રહી મને અને હા હેતલને મન ફાવે એવું કહેતા રહ્યા. પંચની વસ્તુ લઈને બેઠા છો, હકની નહીં તમારા. તું છે ને તારે બાપની ઘરેથી નથી લાવી. ઈ મારા બાપનું હતું અને મારો ભાઈ વાપરે છે, મારા ભાઈના છોકરા વાપરે છે, એટલે ઈ મારા છોકરા છે. તારે છે ને આમાં વચ્ચે ડાપણ કરવાની જરૂર પેટના નથી. નથી, ભાઈના છે. અરે ભાઈ ના હોય કે ગમે હોય છે તો મારું ખૂન ને. અને કાકી મને એક વાતનો જવાબ આપશો? હા, ભગવાને તમને તો સંતાન નથી આપ્યું, પણ અમે તમારા સંતાન જેવા જ છીએ ને, તો તમે અમારી હારે એવું કર્યું. ભગવાન પેટના ઈ પેટના નથી થતા તો પારકા ઈ પોતાના ક્યાંથી થાય? અને ભગવાન આના જેવાના સંતાન ના આપે ને એ જ સારું કહેવાય. ભગવાનને બરાબર ખબર છે કે આ વ્યક્તિ કેવો છે ને કેવો નહીં. જો આવાના ઘરે સંતાન જન્મ લે ને તો આની જેમ જ બગડે. હા બેટા, તારી વાત સાચી છે. ભગવાનની ઘરે દેર છે, અંધેર નથી. પણ આવી બાઈ હોય ને એની ઘરે કોઈ દિવસ ને અજવાળું થાય જ નહીં. એ કાંઈ વાંધો નહીં, મારા નસીબમાં જે હતું એ થયું છે. પણ જ્યાં સુધી જીવાઈની જમીન ન મળે ને ત્યાં સુધી હું શાંતિથી બેસવાની નથી. એ સારું, તમારે જીવાઈની જમીન જ જોતી છે ને, તમને જીવાઈની જમીન મળી જશે. અને છે ને તમે જાઓ ને ત્યારે ઠાઠડીએ પણ બાંધી દઈશું. એ તારો પ્રશ્ન નથી, હું જે કરું ઈ. અને તમારે ઊભું થવાનું છે ને હું જાઉં ઘર ભેગી નહીં થાઉં. આજે નીકળો ને. તમને કોણે રોકી રાખ્યા છે? ઈ મારા કાકા છે, અહીંયા જમી ગારવીને પછી જશે. તમારી કોઈ જરૂર નથી, તમે નીકળો તમ તારે. ભત્રીજા ભેગા રહેજો, નકર એવું લાગે ને તો આવજો ગામડે, નકર રહેવા દેજો. ભાભી આ સિંધરી બળી જાય પણ વળ ન કે. હા એવું કામ છે કાકી. સોરી. ઇટ્સ ઓકે. સારું થયું કાકા કે તમે સમય આવી ગયા. સાગરભાઈ, બોલાચાલી થઈ હોય ને તો એકબીજાને હવે માફ કરી દઈએ. બસ માફી નહીં માગતો, તારી આંખ ઉઘડી ગઈ ને એ જ મોટી વાત છે. બસ તમે છે ને આવી રીતે કોઈની ચડામણીમાં આવી નહીં જતા. અરે ગમે એ વાત કરે, આપણે તો બીજે એકબીજાનું સાંભળીને એકબીજાને હમથી રહેવાનું હોય.